ये नज़ारा वडोदरा की अटलादरा इलाके का है। अटलादरा पानी की टंकी, जहां पर गंदगी का साम्राज्य आपको इन दृश्यों में साफ नजर आ रहा होगा। यहां पर गंदगी का अंबार हो गया है। हर जगह कचरे के ढेर है। नाले से पानी की बदबू आ रही है और साथ ही मच्छर और मक्खियां भी बढ़ गई है, जिसकी वजह से आसपास रहने वाले लोग काफी परेशान हैं। इस मामले की बार बार शिकायत की जाने के बावजूद भी यहां से गंदगी साफ करवाने को लेकर अभी तक प्रशासन ने कोई सूद नहीं ली है, जिसके मद्देनजर बच्चों और बुजुर्गों को डेंगू, मलेरिया जैसी बीमारियों का खतरा भी सता रहा है। तब निवासी इस मामले में आक्रोश जता रहे हैं और इस मामले में प्रशासन सूद ले ऐसी मांग भी साझा कर रहे हैं। दरअसल वहां के निवासियों का ये कहना है कि पानी की टंकी के आसपास में गंदगी का होना ये वडोदरा शहर की जनता के स्वास्थ्य के साथ खिलवाड़ है। तब इस मामले में जल्द से जल्द सूद ली जानी चाहिए। आ पीवाना पाણીમાં ગંદુ પાણી મિક્સ થાય છે, બાળકો બીમાર થાય છે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા બધી બીમારી થાય છે। સરકાર કોઈ ધ્યાન આપતી નથી। અત્યારે સરકાર ધ્યાન આપતી હોય તો આટલી બીમારી ફેલાય જ નહીં। બાળકોનું તો વિચારો, બાળકોને તમે પાણીમાં ભેળસેળ થાય છે તો જીવન આગળ કેવી રીતે જીવવું એ કેવી રીતે સમજ પડશે બાળકોને પણ। ગંદકીના નામે પાણી આપો છો, પાણીના નામે ગંદકી આપો છો, શું આપો છો એ જ ખબર નહીં પડતી, બિલકુલ પણ નહીં। એમનો રસ્તો પણ આ છે, એમને અહીંયાથી જ જવાનું છે। અહીંયા કાઉન્સિલરમાં ટ્વિંકલબેન છે, એમનો રસ્તો પણ આ છે, પણ એમનું કોઈ ધ્યાન નથી કે શું કરવું। રસ્તા માટે, પાણી માટે કોઈ જ એમની જવાબદારી નથી। હા, વોટ જોઈએ છે ત્યારે આવી જાય છે વોટ આપવા લેવા માટે। આ અટલાદરા પાણીની ટાંકી છે, અટલાદરા વિસ્તાર છે। અહીંયા સવારમાં 1-1.5 કલાકથી પાણી લીકેજ થતું હતું। હું આવીને જોયું, વિડીયોગ્રાફી કરી એટલે પાણી આ લોકોએ લાગે બંધ કર્યું મને જોઈને, અને પછી બાજુમાં જ ગંદકીના ઢગલા। અત્યારે બી જુઓ તમે, ત્યાં જુઓ, કેમેરો ફેરવો, તમને બતાવો, ત્યાં લાઈવ જો લોકો કચરો નાખી રહ્યા છે ત્યાં આગળ। હવે એ જ પાણીવાળો કચરો અને એ પાણી વહીને પાછું સંપમાં ઉતરે અહીંયા, તો લોકોના ઘરમાં બીમારીઓ થવાની છે। અને બીમારીના લીધે તમે દવાખાનામાં જાઓ, અહીંયા બાજુમાં જ હેલ્થ સેન્ટર છે અહીંયા અટલાદરા ગામમાં, ત્યાં સવારે મેં નીકળ્યો તો લાઈન પડેલી હતી। એટલે ગવર્મેન્ટને મારે એવું કહે છે, સરકારને, કોર્પોરેશનને, કે તમે વહેલી તકે આ પાણીના જે લીકેજ છે એનું લીકેજ અને બંધ કરો લીકેજને। અને જે પાણી બહાર ભરે છે લોકો, ત્યાં બી સવારમાં લાઈન પડે ત્યાં બી એટલી ગંદકી છે, ત્યાં બી બાજુમાં જ કચરો નાખે, ત્યાં કચરાપેટી છે, એ કચરાપેટીમાં એકાવો, ત્યાં કચરાપેટી છે અને ખુલ્લામાં રસ્તો નાખી રહ્યા છે। એના કારણે બી બીજી બીમારીઓ વધી રહી છે। કાઉન્સિલરો તો બધા ભાજપના છે, એ કોઈ ધ્યાન નથી આલતા। એમને આવે છે, જાવે છે, પણ એમને કોઈ પડી નથી। એ ખાલી વોટ લેવા માટે જ આવે, બીજું કશું હોતું જ નથી એમને કામ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।